નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગુજરાતના વિકાસના દાવાઓ વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જે સાંભળીને કદાચ આપને પણ આઘાત લાગશે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું જગોલા ગામ, જ્યાં 21મી સદીમાં પણ પાણી માટે મહિલાઓએ ડુંગરાળ રસ્તાઓ કાપવા પડે છે। ઘરે ઘરે નળ તો પહોંચી ગયા છે, પણ તેમાં ટીપું પાણી નથી આવતું। 700ની વસ્તી ધરાવતું આ ગામ આજે પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યું છે। આદિવાસી પરિવારો ખાનગી ટેન્કર પાછળ હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે અને પાણીની તંગીના કારણે સામાજિક પ્રસંગો મોકૂફ રાખવા પડી રહ્યા છે। શું આ વિકાસ છે કે પછી સરકારી તંત્રની ઘોર બેદરકારી? આજે અમારા ખાસ અહેવાલમાં જાણીશું જગોલા ગામની આ વેદનાની સત્ય હકીકત। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલું જગોલા ગામ હાલમાં પાણીની ભયાનક તંગીનો સામનો કરી રહ્યું છે। ગામના માળફળિયામાં વસતા આશરે 700 જેટલા ગ્રામજનોનું જીવન પીવાના પાણી માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે। સરકાર દ્વારા ઘરે ઘરે નળ પહોંચાડવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે। ડુંગરાળ વિસ્તારમાં આવેલા આ ગામમાં પાણીના તમામ કુદરતી અને કૃત્રિમ સ્ત્રોત સંપૂર્ણપણે સુકાઈ ગયા છે। હેન્ડપંપ હોય, કૂવા હોય કે પછી ગામના આસપાસની કોતરો, ક્યાંય પણ પાણીનું નામો નિશાન નથી। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિક લોકો પોતાની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ વલખા મારી રહ્યા છે। દરરોજ સવાર પડે અને લોકો માટે પાણી મેળવવું એ જ દિવસનો સૌથી મોટો સંઘર્ષ બની જાય છે। જગોલાના માળફળિયાની મહિલાઓની હાલત સૌથી વધુ કફોડી છે। પાણીની શોધમાં તેમણે રોજ 2 થી 3 કિલોમીટર જેટલો લાંબો અને કઠિન ડુંગરાળ રસ્તો કાપવો પડે છે। ફળિયામાં અંદાજે 25 જેટલા બોરવેલ હોવા છતાં ભૂગર્ભ જળસ્તર એટલું નીચે ઉતરી ગયું છે, એક ટીપું પાણી પણ મળતું નથી। ઘર આંગણે લાગેલા નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે, કારણ કે તેમાં પાણીનો પુરવઠો ક્યારેય આવતો જ નથી। સરકાર દ્વારા બનાવવામાં આવેલી મિની એલઆઈ યોજનાના ટાંકા પણ હાલમાં બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે। મહિલાઓ પાણી મેળવવા માટે કલાકો સુધી રજળપાટ કરે છે, છતાં તેમની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી, જે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે છે। આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા અનેક વખત સંબંધિત તંત્ર અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય છે। લોકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર માત્ર કાગળ પર વિકાસ બતાવી રહ્યું છે, જ્યારે જમીની હકીકત કંઈક અલગ જ છે। અત્યાર સુધી કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી કે ન તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિકો પાસે હવે કોઈ રસ્તો ન બચતા તેઓ ખાનગી ટેન્કર પર નિર્ભર બન્યા છે। સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ અને લોકોની વાસ્તવિક મુશ્કેલીઓ વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે। એક તરફ યોજનાઓના નામે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તો બીજી તરફ જગોલા ગામના લોકો પાણી માટે આજે પણ ટળવળી રહ્યા છે। પાણીની આ વિકટ સમસ્યાની સીધી અસર ગ્રામજનોના આર્થિક અને સામાજિક જીવન પર પડી રહી છે। અત્યંત ગરીબ અને આદિવાસી પરિવાર માટે એક ટેન્કર પાછળ 1200 થી 1500 રૂપિયા ખર્ચવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે। આર્થિક બોજ એટલો વધી ગયો છે કે અનેક પરિવારો દેવાદાર બની રહ્યા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગામના યોજાતા લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગો મોકૂફ રાખવાની નોબત આવી છે। પાણીના અભાવે માનવીય ગરિમાને ઠેસ પહોંચી રહી છે। ગ્રામજનો રોષે ભરાયા છે અને તેઓ સવાલ કરી રહ્યા છે કે સરકારના વિકાસના કામો ક્યાં છે? શું પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ ગરીબોએ આટલો મોટો સંઘર્ષ કરવો પડશે? હાલમાં જગોલા ગામના માળફળિયામાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની છે। પાણીની પારાયણથી કંટાળેલા ગ્રામજનોએ હવે આકરા પાણીએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું છે। તેમની માંગ સ્પષ્ટ છે કે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવે। તંત્ર દ્વારા અત્યાર સુધી અપાયેલા માત્ર ખોખલા આશ્વાસનોથી લોકોનો ભરોસો તંત્ર પરથી ઉઠી ગયો છે। હવે જોવાનું રહે છે કે આ અહેવાલ બાદ જિલ્લા વહીવટીતંત્ર જાગે છે કે કેમ અને ક્યારે આ આદિવાસી વિસ્તારના લોકોને તેમના નળમાં ખરેખર પાણી મળે છે। પાણી માટેનો આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે તે તો સમય જ કહેશે, પરંતુ જગોલાના લોકોના ધૈર્યનો હવે અંત આવી રહ્યો છે। મારું નામ ગરાસિયા શંકરભાઈ જગાભાઈ, ગામ જગોલા, માજી સરપંચ। અમારા ગામમાં વધારે પડતી તકલીફ સાહેબ પાણીની છે। એમાં વધારેમાં વધારે માળફળિયાને વધારે જ તકલીફ છે। હવે પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યા છે, હેડપંપ કરવામાં આવ્યા છે, પણ પાણી અંદર જોઈતા પ્રમાણમાં મળતું નથી, જેથી કરી માળફળિયાને તાત્કાલિક ટેન્કરની વ્યવસ્થા સરકારશ્રી કરી આપે એવી અમારી માંગ છે।
साहब हमारा पानी नी जबर तकलीफ, कोई सुविधा नहीं पानी नी। पानी टैंकर लावीन वेसण 1200-1500 एम टैंकर वाला ले। कोई हमारा अगेड़वानी सरपंच के कोई अगेड़वानी कोई हमारी सुविधा ही नहीं हालता। बधी रीति हमारा तकलीफ है, पियानी टोरानी बधी रीति हम नाखीन पीजे। कई रीति हमारे जीवन कई रीति रेवू पानी वगर जबर तंगीस पड़े हमन नहीं सहन था तो गैड़ा माँ बाप ने हम कहूँ लाइन पाजे कितलू क्लेम करजे। कोई हुई संभाला हमारे पर पानी पर हैस नहीं। जबर तंगास से आटलो अमन सुविधा आलो पानी नी। रमीला बेन हमारे पानी नी जबर तकलीफ आ डोर तरह मरे मनक तरह मरे आदे आ बीजा बाइकने टैंकर मंगाड़जे टैंकर थकी पानी नाखीने पीएजे ते हमारे હું કરીને જિંદગી જાય એટલું શું નામ છે તમારું? ડુબળી બેન જગોલા ગામનો છું અને માળફળિયા ગામ આમાં પાણીની બહુ સમસ્યા છે। અહીંથી જે સ્થળ ઉપર ઊભો છું એથી 3 કિલોમીટર સેટું થાય છે। અહીં ત્યાંથી ઢોર બોકડા પછી પીવાનું પાણી બધું અહીં લેવા માટે આવે છે માણસો અને અહીંથી જાય એટલે 2-3 કલાક જેવા થઈ જાય લઈને જતે 2 લીગડા લઈને જાય અને પાછા આવે એટલે હાજી 4 વાગી જાય છે। પાણી ત્યાં મળતું નથી। પાણીના ટેન્કર લાવવામાં 1000 રૂપિયા થાય અમારે છતાં પંચાયતના ટેન્કરના હોય તો 1000 રૂપિયા આપવાના થાય તો એ પાણી નથી મળતું અને ત્યાંથી આટલે સુધી સેટું આવવાનું થાય। આ જે સ્થળ છે એ તળાવ છે અને અહીંથી આ સમસ્યાથી અમારે કોઈ આગેવાન કોઈ नेता वडीलो बधाने अमे रजूआत करता ज आव्या है पण आज सुधी कोई कामकाज थयुं नथी। આપ તંત્ર પાસે શું આશા રાખો? आप तंत्र पासे एवुं कहेवा मांगीए छे के आ विकास करे तो जरूर पाणीनी व्यवस्था थई जाए तो आराम। શું નામ છે? रामा चिन्याभाई मालाभाई गाम जगोला माळ। आना में खोदी खोदी ने 4-5 वखत आ पाइपे दाबी टाका बनाया ते हमारे पानी नहीं आई थी ने सायु ने अमो 1000 आली ने अमो पानी लावी ने आने महीना में अमो थाकी पड़ी है तो अमन कोई चाहिदा थी हालतो ने अमो तवा थई जे है। हमारा पानी नी तकलीफ है। टैंकर ना 1000 एक जना ने 30-35 टैंकर थाय ते पानी नहीं फूगी रीतो हमारे नावानो तो वानो सोरनो ने કેટલા સીટી દૂર તળાવ હે તે તળાવે જાય તામ કરીને હાથમાં હાઈ રહેતે પાણી થી ગળે એવું પાણી ઢોર ની પીએ ને પાછું આવે મોઢા ફાડતો જાય। અમારા કપડા ધોવાનું હતું પાણી તળાવ તાજું થી એવો પાણી થઈ ગયું હે પછી અમારે શું કરવાનું? તે નળ દડાયા ટાકા તે બનાયા તે ને નળ સુધા દડ દીધા હે। હમણાં કેટલા વખત નળ દડાયા તે નળમાં પાણી નહીં આવ્યું। હોમલી બેન માલા माल फड़जू।